હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં આપણે જોઈને તો આજે એકદમ ભયાનક મંદી પડી છે ગુરુવારના હિસાબે. આજે 8 તારીખ છે ને જાન્યુઆરી 2026. આપણે બજાર ભાવની શરૂઆત કરીને તો આ ચલણી પુરિયા વાળું કોથમી છે. મંદીના હિસાબે 10 રૂપિયા કિલો વેચાય છે. વનરાજભાઈ ભાઈનું નામ છે, કયું ગામ ભાઈ? જે ભાઈ વનરાજભાઈ પીપરિયાથી આવે છે ધાણા લઈને. મંદીના હિસાબે 10 રૂપિયા કિલો બજાર છે. આપણે પુદીનામાં પણ એવી મંદી પડી ગઈ છે, 2 રૂપિયાનું પૂરિયું વેચાય છે પુદીનામાં. ને રામજીભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ બેડી ગામથી આવે છે. હા, પુદીનો લઈ. આપણે મૂળામાં જોઈને તો મૂળામાં પણ બજાર ડાઉન વહી ગઈ છે. 15-20 રૂપિયા પાત્રો વેચાય છે. હારા મૂળા 30 રૂપિયા પાત્રો વેચાય છે. કાનજીભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બેડી ગામથી આવે છે મૂળા લઈ. આપણે લીલી ડુંગળી જોઈને તો લીલી ડુંગળીમાં પણ બજાર મંદી છે. 30 ની જગ્યાએ આજે 20 રૂપિયા કિલો વેચાય છે લીલી ડુંગળી. ને ભાઈ શૈલેષભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ રોણકી થી આવે શૈલેષભાઈ ડુંગળી વેચવા. ગુલાબ જેવી મેથી છે, તમે જોવો આખા પાનની મેથી છે, ગોળ પાનની મેથી છે. મેથીમાં કઈ ઘટતું નથી, પણ બજાર ભાવ બહુ મંદી છે ને એટલે 3 રૂપિયા પૂરીઓ વેચાય છે મેથી. શું નામ ભાઈ? જયભાઈ ભાઈનું નામ છે જે આ મેથી વેચે છે. લીલા લસણમાં જોઈને તો એવરેજ 50 રૂપિયા કિલો વેચાય છે, પણ મંદીના માહોલના હિસાબે 40 રૂપિયા કિલો લીલું લસણ વેચાય છે. અને ભાઈ જીતુભાઈ જે લીલા લસણનું વેચાણ કરે છે. અમેરિકન મકાઈમાં બજાર ભાવ જોઈને તો આપણે 15 રૂપિયા કિલો વેચાય છે હારી અમેરિકન મકાઈની ચોખ્ખી. જે હોલસેલ ભાવ છે 25 થી લઈને 30 કિલા સુધીની આ બોરી આવે છે, જેનો હોલસેલ ભાવ છે. નબળી મકાઈ જોઈને તો મંદીમાં 10 રૂપિયા કિલો પણ વેચાય છે, જે મીડિયમ નાની મકાઈ. આપણે જોઈને તો માર્કેટના 1 નંબર બીટ છે. એટલા લાલ છે ને કે લોહીના બાટલા જેવા બીટ છે, જે 15 નંગનો પાથરો આવે છે. શું ભાવ વેચો ભાઈ ઉમેશભાઈ? 70 થી લઈને 80 રૂપિયા સુધી પાથરો વેચાય છે બીટનો. ભાઈ કોન્ટેક્ટ કરવો હોય ને તો 1 નંબર બીટ માટે કોન્ટેક્ટ કરી શકો. ભાઈ તમારો મોબાઈલ નંબર બોલો. 9380 2498 જે ભાઈનો ઉમેશભાઈનો મોબાઈલ નંબર છે. અને બીટ માટે તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. બધામાં મંદી છે, પણ પાલકમાં થોડી બજારમાં તેજી દેખાય છે. જે 1.5 થી લઈને 2 રૂપિયા સુધી પૂર્યું પાલકનું વેચાય છે. આપણે વિશાલભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ બેડી ગામથી આવે છે પાલક લઈને. અને આ મૂળા પણ વિશાલભાઈ લઈને આવે છે. આપણે અળવીના પાનમાં બજાર જોઈને તો નાના પાન 10 રૂપિયા અને મોટા પાન 15 રૂપિયા પૂર્યું વેચાય છે અળવીના પાનનું, જે રવિભાઈ હોલસેલ થી જેનું સેલ વેચાણ કરે છે. આપણે જોઈને તો હુવા ભાજી એકદમ ગ્રીન એવી હુવા ભાજી છે, ફ્રેશ માલ આવેલો છે. જે 4 થી માંડીને 5 રૂપિયા સુધી પૂર્યું હુવા ભાજીમાં બજાર ભાવ થાય છે. અને નેક્સ્ટમાં આપણે જોઈને તો આ સીલ છે, જેને બથવા ભાજી પણ કહેવામાં આવે છે. અત્યારે શિયાળાની સિઝનમાં ઘઉંમાં ખડ ઉગે છે, જેને બથવા ભાજી કહેવામાં આવે છે. જે પણ 4-5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. અને આપણે રાજુભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ ધમલ પરથી આવે છે આ સીલ ભાજી ને હુવા ભાજી લઈને.